જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ વિજય અગત્યના સમાચાર શ્રીમદ ભાગવત દશમ સ્કંદ કથામાં રૂકમણી વિવાહ મહોત્સવની ભવ્ય ઉજવણી વંદનીય બ્રજલતાજી બહુજી મહારાજે બાળકોમાં સંસ્કાર સિંચન અને પ્રભુ સમર્પણનો મહિમા સમજાવ્યો। રૂકમણીજી સીતાજી સાક્ષાત લક્ષ્મી રૂપા છે। નારાયણનો સાથ હોય પછી ચિંતા જ ન હોય જેવું કહેતા પૂજ્ય વંદનીય બ્રજલતાજી બહુજી મહારાજ। તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના શુભાશીર્વાદ દ્વારા ડેક્સ 40 ચાલી રહેલા શ્રીમદ ભાગવત દશમ સ્કંદ પ્રભુની બાળલીલા કથાનું રસપાન વ્યાસપીઠ પરથી કથાકાર વેદાંતાચાર્ય ગિરિરાજ શાસ્ત્રીજી કરાવી રહ્યા છે, જે અંતર્ગત રૂકમણી વિવાહ મહોત્સવ પ્રસંગે વંદનીય બ્રજલતાજી બહુજી મહારાજે જણાવ્યું હતું કે જે વ્યક્તિ પોતાનું સમર્પણ કરતો નથી તેને સુખ આવતું નથી। મહાપ્રભુજી ગુસાઈજીના ગ્રંથોનું વાંચન કરો અને જીવનમાં ઉતારો। બાળકોને પાયામાં સંપ્રદાયના ગાન અને સંસ્કારનું સિંચન કરો। ટેકનિકલ યુગમાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરો। જર્મનીમાં આજે સંસ્કૃત ભાષા જોવા મળે છે। જીવનને અનુશાસનમાં રાખે છે તે શાસ્ત્ર। જેની કુંડળીમાં શ્રી કૃષ્ણ હોય તેને ગ્રહો નડતા નથી। મહાપ્રભુજી કહેતા હતા કે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ છોડો અને પ્રભુનું સ્મરણ કરો। પ્રભુને અહંકાર ગમતો નથી, માટે પ્રભુના સમર્પિત થવા અનુરોધ। ગિરિરાજ શાસ્ત્રીજીએ દુર્ગુણ અને દુર્વ્યસનથી દૂર રહીને પ્રભુ સ્મરણ કરો। મા બાપને જોડે ન રાખો તે દુર્વ્યસન છે। મા બાપ, ગુરુ, ધર્મ, સંપ્રદાય અને રાષ્ટ્ર માટે સ્વાર્થી ન બનવું। આત્મકલ્યાણ માટે આ લોકોની સેવા જરૂરી છે। ગોપીઓ પ્રભુ માટે રડે છે અને રુદનથી રુદ્રકુંડ ભરાઈ ગયો હતો। આજે પ્રભુ માટે કોઈ રડતો નથી, રુદ્રકુંડ ખાલી છે। વ્રજયાત્રા કરવી હોય તો અક્રૂરજીનું ઉદાહરણ શ્રેષ્ઠ છે, એ રીતે વ્રજયાત્રા કરો। વ્રજયાત્રાને પિકનિક ન બનાવો। આ પ્રસંગે કથામાં પધારેલા ધારાસભ્ય રોકડિયા અન્નવંદનીય બહુજી મહારાજનું મનોરથી પરિવાર દ્વારા ભક્તિસભર સ્વાગત કરવામાં આવ્યું હતું। અંતિમ ચરણોમાં ડેક્સ 40 ગ્રાઉન્ડ પર ચાલી રહેલ કથામાં વૈષ્ણવો ભક્તિમાં તરબોળ બની કથા મંડપ મહાસાગરની જેમ શ્રોતાઓથી છલોછલ ઉભરાઈ ગયો છે। સંગીતકારો પણ સંગીતના તાલે ધોળપદ, મંગલ, વધાઈ ગાન કરી રહ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। કથા વિરામ બાદ યુવા કાઉન્સિલર નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક્સ નાગૃહે વંદનીય બ્રજલતાજી બહુજી અને શાસ્ત્રીજીનું ગ્રહ પધરામણી કરીને દિવ્ય અલૌકિક લાવો લઈને ધન્યતા અનુભવી હતી।